એક હાસ્ય રેલાતી નાજુક નમણી એક સ્ત્રીની તસવીર જેની પર હાર ચડાવેલો છે ને એક નાનકડી ઢીંગલી જાણે મામાનો પોકાર કરી રહી છે, બોલીને નહીં પણ રડીને. એવું લાગે છે કે તે સૌની સાથે જ છે. હજુ સામે બેઠેલા એક પિતા કે જે પોતે પણ હજુ હમણાં જ પોતાની બાલ્ય અવસ્થા સંખેલી એક પુરુષમાંથી પિતા બન્યા છે, તે તો જાણે કંઈ બોલવાના હોશમાં જ નથી. બધા સફેદ વસ્ત્રોમાં સજ્જ છે. આજે આ નાનકડી પરિમાં તેનાથી દૂર થઈ ગઈ છે, તેનું બેસણું છે. એ પિતા પોતાની આંખોમાંથી આવતા આંસુને પરાણે રોકવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. એક નાનકડી બાળકીનો પિતા જ હજુ બનવાની કોશિશ કરી રહ્યો છે. ત્યાં આ શું થઈ ગયું? તેની દુનિયા જ છીનવાઈ ગઈ. ત્યાં હાજર સૌની આંખોમાં ચોધાર આંસુ છે. કોઈ શું કઈ સ્વાતંત્રતા આપે એ જ સમજાતું નથી. વાત જ જાણે એવી બની છે કે જે પણ આ સમાચાર સાંભળે છે એની પાંપણો જરૂર ભીની થઈ જાય છે. આ ઢીંગલી એટલે જ ખંજન. ખબર નહીં પણ કુદરતને શું મંજૂર હતું. આજે તેની જિંદગી એટલે માને જ ભગવાને તેની પાસે બોલાવી લીધી. 3 વર્ષ પહેલાંની વાત છે. મહેસાણા જિલ્લાનું એક ગામ હતું. ગામ એટલે ગામ નહીં પણ નાનકડું વિકાસશીલ શહેર. ત્યાં એક સામર્થ્ય નામની એક સોસાયટીમાં એક પતિ પત્ની રહેતા. તેમની એક દીકરી અને દીકરો હતા, જૈનમ અને જીયા. જીયા મોટી હતી. તેના 4 વર્ષ પહેલાં લગ્ન થઈ ગયા હતા. તેને એક પુત્ર પણ હતો 2 વર્ષનો. હવે જૈનમનું ભણવાનું પૂરું થયું અને સારી નોકરી મળી જતા હવે તેની સગાઈ માટે છોકરીઓ જોવાનું શરૂ થયું. તેને ઘણી છોકરીઓ જોઈ પણ કોઈ તેને ગમતી નહીં. એટલે છેલ્લે તો તેના મમ્મી પપ્પાએ કહ્યું, હવે અમે આનાથી થાકી ગયા છીએ, તમે એને કોઈ પસંદ હોય તો કહે. જૈનમ કહે છે, મને તો મારી બાળપણની દોસ્ત ખંતી જ ગમે છે. તેને હું પસંદ છું કે નહીં એ બધી મને કંઈ નહીં ખબર. કોણ જાણે, હું કોઈ પણ છોકરીને ખંતી જેવી જોવા ઈચ્છું છું. એટલે જ કદાચ મને બીજી કોઈ છોકરી પસંદ નથી આવતી. તેના મમ્મી કહે છે, એ લોકો તો અત્યારે બરોડા રહે છે પણ એમનો ફોન નંબર છે. હું તેમને ખબર અંતર પૂછીને વાત કરી જોઉં તેના વિશે. એ દિવસે જ સાંજે તે ખંતીના ઘરે ફોન કરે છે. ખંતી જ ફોન ઉપાડે છે. એટલે તેના મમ્મી તેના સાથે વાત કરીને તે શું કરે છે એમ પૂછે છે. ખંતી બોલી, આંટી હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરું છું. બસ હવે 6 મહિના બાકી છે. જૈનમના મમ્મી, બેટા તું તો બહુ મોટી થઈ ગઈ. તમે અહીંથી ગયા ત્યારે તું તો 7મા ધોરણમાં ભણતી હતી ને મારો જૈનમ 8મામાં. તમે બંનેને સાથે બહુ સારું ફાવતું નહીં? ખંતી, હા આંટી, જૈનમ હતો જ એવો મસ્તીખોર, બોલકણો, હોશિયાર અને કોઈને પણ ગમે ત્યારે મદદ કરવા તૈયાર હોય. એની સાથે રમવાની મજા આવતી. જૈનમની મમ્મી બોલી, હા એ તો અત્યારે પણ એવો જ છે, પણ બસ હવે તે પણ તારી જેમ મોટો થઈ ગયો છે અને સાથે સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ છે એને. એ અમદાવાદ જ રહે છે અત્યારે. નવરાશ હોય તો અહીં આવ અમારા ઘરે. ખંતી, હા આંટી ચોક્કસ આવીશ. એટલામાં તેની મમ્મી આવે છે. એટલે ખંતી તેની મમ્મીને ફોન આપે છે. ખંતીના મમ્મી, કેમ છો જ્યોતિબેન? શું ચાલે છે? શું કરે છે ઘરે બધા? આ બાજુ આવો કોઈ વાર. જ્યોતિબેન, બસ ભગવાનની કૃપાથી બધું જ સારું છે. તમારે શું ચાલે છે સરોજબેન? ખંતી તો બહુ મોટી થઈ ગઈ છે ને, બહુ સરસ કોયલ જેવી મીઠી મીઠી વાતો કરે છે. તેના માટે કોઈ છોકરા જોયા કે નહીં? સરોજબેન, બસ હવે જોઈએ. એનું હવે ભણવાનું પસશે અને આપણે તો બંને ત્યાં સુધી આપણને આપણી કાસ્ટનો છોકરો મળે તે જોવાનું. અને હવે છોકરાઓ ભણેલા હોય એટલે સામે પાત્ર પણ એવું જ જોવું પડે ને? જ્યોતિબેન, હા એ વાત સાચી. અમારા જૈનમને જ જુઓ ને, કેટલી છોકરીઓ જોઈ પણ કોઈને ગમાડતો નથી. હવે તો હું કંટાળી ગઈ છું. સરોજબેન, કેમ એને કેવી છોકરી જોઈએ છે? જ્યોતિબેન, સાચું કહું તમને ખરાબ ન લાગે તો જૈનમને તો તમારી ખંતી ગમે છે. સરોજબેન, પણ એ બંને તો આટલા વર્ષોથી મળ્યા પણ નથી. હવે તો બંને મોટા થઈ ગયા છે. જ્યોતિબેન, અત્યારે પેલું હોય છે ને કે ફેસબુક, એના પર એને તેને જોઈ છે. બાકી તો મને બહુ નથી ખબર. સરોજબેન, આમ તો જૈનમ સારો જ છે અને આપણી કાસ્ટ પણ એક જ છે. પણ પહેલાં તો ખંતી અને મારા ઘરે બધાને પૂછવું પડે. જો બધાની હા હોય તો આપણે તો સંબંધ પહેલાંથી જ સારા છે. એટલે આ સંબંધ રિશ્તેદારીમાં બંધાય તો મને કંઈ જ વાંધો નથી. જ્યોતિબેન, હા તમે ત્યારે શાંતિથી વાત કરીને મને કહેજો. અને ના કહે તો પણ ચિંતા નથી. આ તો બંનેને ગમે તો જ થાય, કારણ કે આ તો બંનેની આખી જિંદગીનો સવાલ છે. સારું તો હવે ફોન મૂકું. 2 દિવસ પછી સરોજબેનનો ફોન આવે છે. તે કહે છે, એક સારા સમાચાર છે જ્યોતિબેન. અમારા ઘરે બધાની હા છે, પણ ખંતી એકવાર જૈનમને મળીને જે નિર્ણય લેવા માંગે છે. જ્યોતિબેન, સારું તો આ રવિવારે જ ગોઠવીએ મળવાનું તો. સરોજબેન, પણ અમારી ઈચ્છા છે કે તમે લોકો અહીં આવો તો સારું. તમારી તો અમને બધી ખબર જ છે. એ બહાને તમે અમારા ઘરે આવો.
જ્યોતિબેન: સારું, તમે કહો એમ. બસ છોકરાઓ ખુશ એટલે આપણે ખુશ. અમે રવિવારે ત્યાં બરોડા આવીશું. સવારે સરોજબેન બૂમ પાડી રહ્યા છે: ખંતી, ઉઠ બેટા, જલ્દી કર, મહેમાનો આવી જશે. તું જલ્દીથી સરસ તૈયાર થઈ જા. ખંતી: મમ્મી, હવે આંટીને ઘરના બધાને આપણે ઓળખીએ તો છીએ, એ લોકો થોડા અજનબી છે. સરોજબેન: પણ બેટા, સમય જતાં સંબંધો બદલાઈ જાય છે તેમ તેના જોવાની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. સંબંધોના સમીકરણમાં બધા જ પાસા જોવાય છે. ખંતી: સારું મારી માં, હું તૈયાર થઈ જાઉં છું. એમ કહીને તે રૂમમાં તૈયાર થવા જાય છે. બધાની પસંદગી બાદ હવે ખંતી અને જૈનમને એક રૂમમાં વાત કરવા મોકલે છે. જૈનમ: તું તો એકદમ બદલાઈ જ ગઈ છે ખંતી. બોલ, તારે શું પૂછવાનું છે? તો હું કેટલાક જવાબ આપી દઉં, પછી જરૂર લાગે તો પ્રશ્ન પૂછજે. ખંતી: શું જવાબો? જૈનમ: તને ફરવા લઈ જઈશ, તને જોબ કરવા દઈશ, ભણવાની આગળ ઈચ્છા હોય તો ભણવા દઈશ, ઘરના કામ માટે કામવાળી રાખી દઈશ, અને બીજું? તેને વચ્ચે અટકાવી દઈને ખંતી: એ બબુચક, એ તો બધો મને તારી ખબર જ છે, બહુ ડાયો. તું લગ્ન પછી મને ક્યારેય તારાથી દૂર નહીં રહે ને? જૈનમ: ઓફિસ તો જવું પડશે. ખંતી હસીને: તું તો એવો જ રહ્યો. હજી સુધી આંટી સાચું જ કહેતા હતા કે હજુ એવો જ છે જૈનમ. જૈનમ બોલ્યો: બોલ, હવે કંઈ પૂછવાનું છે? મારે તો તને એક જ સવાલ પૂછવાનો છે. તું મારી સાથે ત્યાં રહેવા આવીશ કે હું અહીંયા આવું? ખંતી: જૈનમ, હું જ આવીશ. બહુ મજાક થઈ. હવે સાચે કહે, તને હું ગમું છું કે નહીં? મારી તો હાથ છે. હું તને પહેલેથી જ ગમાડતી હતી, પણ મેં આ બધું કોઈ દિવસ સિરિયસલી વિચાર્યું નહોતું, એટલે મારી તો હાથ છે. જૈનમ: હા, હું સિરિયસલી તને ગમાડું છું. હું ક્યારેય તારો સાથ અને વિશ્વાસ નહીં તોડું, એ મારું વચન છે. તને બહાર આવીને બંને હા પાડે છે એટલે બંનેની સગાઈ નક્કી થાય છે અને ખંતીનું ભણવાનું પતે પછી 6 મહિના પછી મેરેજ. હવે તો બંને એકબીજાને મળતા, વાતો કરતા, બંને એકબીજાના પરિવાર સાથે પણ વાતો કરતા. ખંતીનું ભણવાનું પતવા આવ્યું ત્યાં જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મહિના પછી તો બંનેના ધામધૂમથી સાજન માજન સાથે લગ્ન થઈ ગયા. હવે લગ્ન પછી 1-2 મહિના ખંતી ત્યાં ગામડે જૈનમના ઘરે રહી. પછી જૈનમને જોબ તો અમદાવાદમાં હોવાથી તેમના ઘરેથી અમદાવાદમાં બંને રહેવા આવી ગયા. જૈનમના મમ્મી પપ્પાને તો ત્યાં દુકાન હોવાથી તેઓ ગામડે જ રહેતા. સમય જતાં ક્યાં વાર લાગે છે, એમ જ બંનેનો પ્રેમ વધતો જતો. બંનેને એકબીજા વિના જરા પણ ચાલતું નહીં. એ બંને વચ્ચે ભાગ્યે જ ઝઘડો થતો. સૌ એમનું ઉદાહરણ આપણા કે જોડી હોય જૈનમ ખંતી જેવી. એમના કુટુંબમાં પણ તેઓ બધી જ રીતે પ્રથમ ક્રમે આવતા. બંને સરસ, રૂપાળા, ભણેલા, સંસ્કારી, વ્યવહારિક અને બધામાં જ ભળી જાય એવા હતા. દરેક જગ્યાએ તેમના વખાણ થતા. જ્યોતિબેન પણ તેને પોતાની દીકરીની જેમ જ રાખતા, તેના બહુ વખાણ કરતા. એ જ રીતે ખંતી પણ તેમને બધાને બહુ જ રાખતી. ખંતી પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી અને પાછા તે લોકો અમદાવાદમાં રહેતા હોવાથી તેને સારી જોબ મળી ગઈ હતી. સાથે તે થોડા પોતાની રીતે પણ ઓર્ડર લેવાનું ચાલુ કર્યું છે. આમ ને આમ સમય પસાર થઈ રહ્યો છે ને તેમના લગ્નના 1.5 વર્ષે હવે તે લોકો માતા પિતા બનવા માટે વિચારે છે અને નસીબ જોગ 2 જ મહિનામાં તેને પ્રેગ્નન્સી રહી જાય છે. આ સમાચાર સાંભળીને બંનેના પરિવારવાળા ખુશ થઈ જાય છે. જૈનમ પણ ખંતીને બહુ સાચવતો, તેને હંમેશા ખુશ રાખતો. ખંતી હંમેશા કહેતી કે મેં ગયા જન્મમાં આખા ચોખા પૂજ્યા છે, એટલે જ મને જૈનમ જેવો પતિ અને આવો સારો પરિવાર મળ્યો છે. જોતજોતામાં તેની તબિયત સારી રહેતી હોવાથી તેનું કામ પણ ચાલુ જ રાખ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલે મહિનાઓ જાણે ફટાફટ પસાર થતા હતા. 7મા મહિને તેને શ્રીમંત કરાવીને સરોજબેન ખંતીને તેમના ઘરે બરોડા લઈ ગયા. જૈનમ તો આમ જ ખંતી વિના રહી ના શકતો, એટલે શનિવારે જોબ પતાવીને બરોડા પહોંચી જ જાય અને એમ કરતાં પૂરા મહિને તેને એક સુંદર, ક્યુટ, તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો. બંનેના નામ પ્રમાણે સેટ કરીને તેનું નામ ખંજન પાડવામાં આવ્યું અને વળી તેના નામ પ્રમાણે તેને ગાલમાં ખંજન પણ પડતા હતા. તે એકદમ મસ્ત ક્યુટ હતી. તેને જોવા એટલે જાણે બીજી ખંતી જ જોઈ લો. ખંતી 3 મહિનાની થઈ એટલે ખંતીના મમ્મી પપ્પાએ તેનું જીયાણું કર્યું, એટલે તે પછી ખંજનને લઈ અમદાવાદ આવી. થોડો સમય જૈનમના મમ્મી ત્યાં અમદાવાદ રહ્યા, પણ ઘરે તેના પપ્પાને પણ જમવાની તકલીફ પડતી હોવાથી તે ઘરે ગયા. ખંતીનો આખો દિવસ ખંજન પાછળ નીકળી જતો. જૈનમ પણ તેની ઢીંગલીનું બહુ ધ્યાન રાખતો. તે કહેતો, ખંતીને મારે હવે 2 ઢીંગલીઓ સાચવવાની છે, 2માંથી કોઈને પણ તકલીફ ના પડવી જોઈએ. દીકરીને તો મોટી થતાં ક્યાં વાર લાગે છે. તેમ ખંજન 1 વર્ષની થતાં બંનેને
તેનો પહેલો બર્થડેનું સારી રીતે સેલિબ્રેશન કરવાનું વિચાર્યું. એટલે આ બર્થડે પાર્ટીમાં જૈનમ અને ખંતી બંનેના પરિવારવાળા આવ્યા. બધાએ બહુ મજા કરી, સાથે બહુ ફોટા પડાવ્યા. ખંતી હંમેશા કહેતી એક એક પલ મન ભરીને જીવવો જોઈએ, નકામી વાતો, ઝઘડા અને મનભેદમાં જિંદગીનો સમય પસાર ના કરવો જોઈએ. કોને ખબર કેટલો સમય બધા સાથે જીવન પસાર કરવાનું છે. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરી દો. આ વાત ત્યાં બધા પાર્ટીમાં બધા વચ્ચે કહે છે. પછી બધાએ 2 દિવસ રહીને ઘરે ગયા. સાથે રહેવાની બહુ મજા આવી. બધાના ગયા પછી ખંતી કહેવા લાગી, જૈનમ બધા ઘરમાં સાથે હતા તો કેટલી મજા આવીને. મમ્મીએ લોકોને કહે કે હવે તો આપણે સેટલ છીએ એટલે ઘરે બધો ધંધો બંધ કરવામાં પણ વાંધો નથી. જૈનમ હા, હવે હું મમ્મીને વાત કરીશ. થોડા દિવસ પછી જૈનમ અને ખંતી બંને ઘરે વાત કરે છે. ઘરેથી કહે છે અમે પહેલાં મોડા ત્યાં જ આવવાના છીએ અને તમારી પાસે અત્યારે એ ધંધો સારો ચાલે છે અને અત્યારે જેટલું કમાઈશું એટલું તમારે જ ભવિષ્યમાં કામ આવશે ને. જૈનમ કહે છે સારું મમ્મી, તમને જેમ ઠીક લાગે એમ, પણ તમને જ્યારે મન થાય ત્યારે અહીં આવી જવાનું. જ્યોતિબેન હા બેટા, ચોક્કસ. આમ ને આમ સમય પસાર થવા લાગ્યો. ખંજન 1.25 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ ખંતી જૈનમ પાસે ખંજનને મૂકીને માર્કેટ ગઈ હતી. ત્યાં જવાને રસ્તો હાઈવે નજીક હતો. ત્યાં માર્કેટથી તે બધી વસ્તુઓ લઈને આવતી હતી. તેનું એક્ટિવા તો બરાબર ચાલતું હતું, પણ સામેથી એક ટ્રક રોંગ સાઈડમાં આવ્યો અને તેના એક્ટિવા અને બીજા 2 વાહનો અડફેટે લઈ લીધા. ખંતી ઉછળીને બહુ દૂર પડતા તેના માથાની ખોપરી ફાટી ગઈ હતી. તેને જોતાં જ કોઈને બચવાની આશા નહોતી લાગતી. એટલામાં ત્યાં લોકો ભેગા થઈ ગયા અને થોડી વારમાં જ એમ્બ્યુલન્સ આવીને ખંતી અને બીજા 2 જણાને એક્સિડન્ટ થયો હતો. તેમને હોસ્પિટલ લઈ ગઈ. કોઈના હાથમાં ખંતીનો મોબાઈલ આવતા તેમાંથી લાસ્ટ ડાયલ નંબર જોયો તો તે જૈનમનો હતો. એટલે તેને ફોન કર્યો અને સમાચાર આપ્યા. જૈનમ તો ખંજનને લઈને હોસ્પિટલ ગયો. તેની પ્રાઇમરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. એટલામાં તે ડૉક્ટરને મળ્યો. તેમણે કહ્યું કે તેની સ્થિતિ બહુ નાજુક છે, ગંભીર ઈજા થયેલી છે અને અત્યારે પણ બેભાન છે. અત્યારે તાત્કાલિક તેનું ઓપરેશન કરવું પડશે. એ પણ અમારે એક પ્રયત્ન જ છે. જૈનમ તો જાણે કંઈ શુદ્ધ બુદ્ધમાં જ નહોતો. તેના શરીરમાંથી જાણે ચેતના જ હણાઈ ગઈ હતી. તે માંડ માંડ પોતાની જાતને સંભાળે છે અને કહે છે ડૉક્ટર, તમારાથી બને તે કરો, પૈસાની ચિંતા ના કરો, જરૂર પડે તો બહારથી ડૉક્ટર બોલાવજો, પણ મારી ખંતીને કંઈ થવું ના જોઈએ. ડૉક્ટર કહે છે અમારી ટીમ અમારો બેસ્ટ પ્રયત્ન કરીશું, બાકી તો આ કુદરતના હાથમાં છે બધું. તે થોડી ફોર્માલિટી પૂરી કરે છે અને પહેલાં તેના એક ખાસ દોસ્તને ફોન કરે છે જે પૈસા લઈને આવે છે. તેની વાઈફ ખંજનને થોડું દૂધ અને ખાવાનું ખવડાવે છે, તેને સાચવે છે. બંને ફોર્માલિટી પતાવે છે અને જૈનમ તેના ઘરે ફોન કરે છે, પણ તેને તો ડૂમો બાજી જાય છે. તે કંઈ બોલી જ શકતો નથી. એટલે તેનો ફ્રેન્ડ ઘરે બધી વાતો કરે છે અને ખંતીના ઘરે પણ વાતો કરે છે. 3 કલાકમાં તો બધા ત્યાં પહોંચી જાય છે. હવે વધુ સમય થતાં ખંજન પણ ખંતીને જોવાથી રડી રહી છે. જૈનમ પાસે જઈને થોડીવાર ચૂપ થઈ જાય છે, પણ ફરી મમ્મી મમ્મી કરીને રડવા માંડે છે. બધા ભેગા થઈને તેને સંભાળવા મહેનત કરી રહ્યા છે. જૈનમ તો હોસ્પિટલમાં મંદિર પાસે જઈને પગ મૂકીને રડી રહ્યો છે. તેના શરીરમાંથી પ્રાણ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. રાત્રે 9 વાગે ઓપરેશન પતે છે. ડૉક્ટરે કહ્યું હવે ભાનમાં તે આવે છે કે નહીં તેના પર આગળ કહી શકીએ. સવાર સુધી તે ભાનમાં નથી આવતી. બધા જ ખાધા પીધા વિના બેસી રહ્યા છે તેના ભાનમાં આવવાની રાહ જોઈને. સવારે 10 વાગે તે થોડી ભાનમાં આવીને જૈનમ અને ખંજનને બોલાવે છે. તે જૈનમનો હાથ પકડે છે અને તેના પર કરીને કહે છે કદાચ આપણો સાથ આટલો જ હતો, ભલે હું ગમે ત્યાં હોઈશ તને હંમેશા પ્રેમ કરતી રહીશ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને આપણા પ્રેમની નિશાની આપણી ખંજન છે તેનું ધ્યાન રાખજો બધા મળીને. પણ જૈનમ, તું મને વચન આપ કે તું બીજા લગ્ન કરીશ અને ખંજનને બીજી માં આપીશ અને તું પણ તારી જિંદગીમાં આગળ વધીશ. જૈનમ, તેની આંખોમાં અનરાધાર આંસુ વહી રહ્યા છે. તે કંઈ બોલી જ શકતો નથી. કહે છે તને કંઈ જ નહીં થાય અને તેના પર તેનું માથું ઢાળીને પોકે પોકે રડી રહ્યો છે. ત્યાં ખંજનને પાસે બોલાવીને ખંતી તેને વહાલ કરીને પ્રેમથી આંસુઓ સામી લે છે. સામે ખંજન એક નાનું બધું જ વાસ્તવિકતાથી અજાણ બાળક મમ્મી મમ્મી કરી રહી છે અને આ સાથે તેને ખેંચ આવી જતા તે ઉછળે છે અને તેનો પ્રાણ પંખેડું ઉડી જાય છે. ડૉક્ટરોની ટીમ દ્વારા અથાગ પ્રયત્ન છતાં તે આજે એક માં એક પત્નીને બચાવી ના શક્યા. એકદમ કરુણામય વાતાવરણ હતું. ત્યાં હાજર સૌ ત્યાં ચોધાર આંસુએ રડી રહ્યા છે. કોઈ જાણે કંઈ જ બોલવાની હાલતમાં નથી. ખંતીનો એક હાથ જૈનમ અને બીજો ખંજનના હાથમાં રાખીને તેના અંતિમ શ્વાસ લે છે. જેના માટે આ બધું તો રોજ
રોજનું હોય એવી ડૉક્ટરોની ટીમ પણ આ દ્રશ્ય જોઈને તેમના નેત્રો પણ ભીંજાયા વિના રહ્યા નથી. પછી ખંતીના મૃત શરીરને ઘરે લઈ જઈને તેની દફન વિધિ બધી ક્રિયા કરવામાં આવી. જૈનમની તો કંઈ બોલવાની સ્થિતિ જ નહોતી. તે બસ એક નાનકડા બાળકની જેમ સૌના દોર્યા મુજબ દોરાયા કરતો હતો. તેને જાણે હજુ વિશ્વાસ નહોતો આવતો કે હજુ કાલ સુધી પ્રેમથી એકમેકના થઈને રહેતો માળો આજે વિખરાઈ ગયો. એક દીકરી મા વગરની થઈ ગઈ હતી. તેને હજુ સુધી એક વસ્તુ મોંમાં નથી નાખી. ખંતી વિના હવે જીવશે જ કેમ એ પ્રશ્ન તેને કોરી ખાતો હતો. ખંતી હતી જ એવી, એકદમ નાજુક પરી જેવી રૂપાળી, ભણેલી પણ એકદમ સમજુ અને શાંત, અને તેનું ફેવરિટ ગીત તેના મોઢે રમ્યા કરતું, જીઓ તો હર પલ એસે જીવો જૈસે કે આખરી હો. એ ફક્ત બોલતી નહીં પણ જીવતી પણ એમ જ હતી. જૈનમને એવો કોઈ દિવસ યાદ નહોતો કે ખંતી તેની સાથે સિરિયસલી ઝઘડી હોય. કોઈ વાર જૈનમ ગુસ્સામાં હોય તો તે પ્રેમથી મનાવીને હંમેશા જૈનમને શાંત પાડીને હસાવી દેતી. બસ આજે બેસણાનો દિવસ છે. ખંતીનો હાર લગાવેલો ફોટો જોઈને એમ જ લાગી રહ્યું હતું કે અહીં જ છે તે હમણાં ફરીથી આવીને આ બાપ દીકરીને સંભાળી લેશે. ખંજનને તો ખંતીના મળતા તે રડી રડીને અડધી થઈ જાય છે અને 4 દિવસ તો તેને બહુ તાવ આવી જાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે. દિવસો જતાં ક્યાં વાર લાગે છે. તેમાં આજે ખંતીના ગયા અને 1 મહિનો થઈ ગયો. હવે 1 મહિને પરાણે ખંજન તેમની સાથે રહેતી થઈ છે. જ્યોતિબેન તેને બહુ સાચવે છે, પણ કહેવત છે ને કે જનનીની જોડ સખી નહીં મળે રે રોલ. એમ ખંતી જાણે એની માને શોધતી ઈજળતી અમુક વાર જમે પણ નહીં, પણ એ નાનકડું બાળક તેની લાગણી કેવી રીતે કહે. હવે ખંજન તેના પિતા અને દાદીની છત્ર છાયામાં મોટી થવા લાગી હતી. જૈનમ તો હજી પણ ખંતીને ભૂલી શકતો ન હતો. ક્યારેક તો કુદરત શું કરવા માંગે છે આપણી સાથે એ જ કળવું મુશ્કેલ બની જાય છે. હવે જૈનમ ઓફિસ જવાનું શરૂ કરી દે છે, પણ સાવ જવા ખાતર તેના દરેક કામ સાથે ખંતીની યાદો જોડાયેલી છે. તે ઘરે આવીને પણ આમ ખંજનને રમાડે, પણ જે મસ્તીખોર મજાકીઓ જૈનમ આજે શાંત અને ગંભીર બની ગયો છે. આજે 1 વર્ષ થઈ ગયું. આજે ખંતીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. હવે તો ખંજન પણ સરસ બોલતી થઈ ગઈ છે, પણ એક નાનકડી ઢીંગલી માં વિનાની થઈ ગઈ છે. પણ હજુ તેને કંઈ ખબર તો પડતી નથી. સંબંધોની બહુ એક દિવસ ખંતીના પપ્પા કિરીટભાઈ સરોજબેનને કહે છે, મારા મનમાં હવે એક વિચાર આવે છે. જૈનમને હવે બીજા લગ્ન માટે વિચારવું જોઈએ. સરોજબેન, પણ આપણી ખંતી. તેમની આંખોમાં આંસુ આવી જાય છે. કિરીટભાઈ, હું સમજુ છું તારી લાગણી. આપણી દીકરીની જગ્યાએ બીજો કોઈને વિચારવું પણ અઘરું છે, પણ વિધાતાના ચોપડામાં શું લખાયું છે તો કોઈ કળી શકતું નથી. હવે થોડી મોટી ઉંમર હોય તો પણ સમજ્યા. હજુ તો તેમની જિંદગી શરૂ જ થઈ હતી. સરોજબેન, તમારી વાત પણ સાચી છે. આપણને જેટલું દુઃખ છે એના કરતાં જૈનમને વધારે દુઃખ છે. એ તો આપણે આપણી નજર સમક્ષ જોઈએ જ છીએ, પણ કુદરત આગળ સૌ લાચાર છીએ. અને ખંતીની પણ છેલ્લી ઈચ્છા હતી કે જૈનમ તેની જિંદગીમાં આગળ વધે અને ખંજનને પણ માં મળે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કિરીટભાઈ પણ એક આ નવી માં ખંજનને પોતાની દીકરીની જેમ અપનાવી શકશે. સરોજબેન, મને પણ એ જ ચિંતા છે, પણ એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. ખંજન આપણી પાસે આવતી જતી રહે એ બરાબર, પણ એને કાયમી માટે અહીં લાવી આપણે તેને માની સાથે પિતાનો પ્રેમ પણ છીનવી ના શકીએ. કિરીટભાઈ, તારી વાત સાચી છે. આપણે જ્યોતિબેન અને ભરતભાઈને આ માટે પહેલાં વાત કરવી જોઈએ, તો જૈનમ પણ એની જિંદગીમાં ફરી હસતો થઈ શકશે. બીજા દિવસો સરોજબેન જ્યોતિબેનને ફોન કરીને આ બધી વાત કરે છે. જ્યોતિબેન, એ તો છે, પણ ખંતીની યાદો મિટાવીને નવી કોઈ વ્યક્તિનો જૈનમના જીવનમાં પ્રવેશ કરે એ અમને પણ નથી ગમતું, કારણ કે ખંતી મારી પણ દીકરી હતી અને છે. અમે ક્યારેય સાસુ બહુની જેમ રહ્યા જ નથી. હંમેશા મા દીકરીની જેમ જ રહ્યા છે. પણ જૈનમ અને ખંજનના ભવિષ્ય માટે થઈને વિચારવું પડશે. 2 મહિના પછી એક છોકરીનું જૈનમ માટે માંગવું આવે છે. તે લગભગ તેનાથી 2 વર્ષ નાની હતી. તેના ડાયવોર્સ થયેલા હતા અને સાથે એ ખંજનને પણ સ્વીકારવા તૈયાર હતી. જૈનમને તેના મમ્મી આ સંબંધ માટે વાત કરે છે, પણ જૈનમ બીજા લગ્ન કરવા માટે ના પાડે છે. ખંતીની યાદો જ હવે મારી જિંદગી છે અને નવી વ્યક્તિ ખંજનને ખરેખર સારું રાખશે શું ખબર, પણ બધા તેને સમજાવે છે. છેલ્લે તો સરોજબેન તેને કહે છે, બેટા, અમારી પણ દીકરી છીનવાઈ છે. શું અમને તેની જગ્યાએ કોઈની સામેથી આપવાનું કહેતા કંઈ પીડા નહીં થતી હોય? પણ બેટા, તને મારો જમાઈ નહીં પણ દીકરો જ માનું છું. એટલે જ કહું છું, દુનિયાનો દસ્તુર છે કે સમયને અપનાવવો પડે છે, નહીં તો જિંદગી રફે દફે થઈ જાય છે. અને તને એના માટે સાચો પ્રેમ અને લાગણી છે તો પછી તું એની અંતિમ ઈચ્છા પણ પૂરી નહીં કરે? આખરે બહુ સમજાવટ પછી જૈનમ છોકરી જેવા તૈયાર
થાય છે, તેમની મીટિંગ ગોઠવાય છે. જૈનમ તો કોઈ ઉત્સાહ વિના તેને મળવા જાય છે. સામેવાળી છોકરીને જોઈને બંને એકબીજાને કહે છે. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જૈનમ તું સામે જૈનમ કહે છે, શિવાની તું. પછી ખબર પડે છે મળતા કે તેઓ તો 9મા અને 10મા ધોરણમાં સાથે ભણતા હતા. એટલે બંને થોડી ઘણી વાતચીત કરે છે. જૈનમ કહે છે, જવું પરાણે બધાના કહેવાથી જ આ લગ્ન માટે તૈયાર થયો છું. બાકી મારી કોઈ ઈચ્છા નથી. સાથે મારી દીકરીની તું ખરેખર માં બની શકે તો હા કહેજે. હું તને ખુશ રાખવા ચોક્કસ પ્રયત્ન કરીશ, પણ ગેરંટી નથી આપતો, કારણ કે ખંતીને ભૂલવી એ મારા માટે આસાન કામ નથી. શિવાની હા પાડે છે, મને મંજૂર છે. જૈનમ, હજુ વિચારી લેજે. એને કોઈના દબાવમાં આવીને ના કહેતી, કારણ કે આ બોલવું સહેલું છે, પણ કોઈના સંતાનને પોતાના સંતાન તરીકે અપનાવવું સહેલું કામ નથી. અને પછી બંને છૂટા પડે છે. 2 દિવસ પછી શિવાનીના ત્યાંથી એમની હા છે એવો ફોન આવે છે. આ બાજુ જૈનમ કહે છે, તમને બધાને જેમ ઠીક લાગે તેમ એ ઘરેથી બધા હા પાડી દે છે. 1 મહિના પછી જૈનમ અને શિવાનીના સાદાઈથી મંદિરમાં લગ્ન કરવામાં આવે છે. લગ્ન બાદ બંનેની પ્રથમ રાત્રિ હોવા છતાં કોઈને કંઈ ઉત્સાહ નથી. બંને થોડી વાતચીત કરે છે અને પછી જૈનમ તેના બેડરૂમમાં નીચે પથારી પાથરીને સૂઈ જાય છે અને તે શિવાનીને ઉપર સૂઈ જવા કહે છે. આમ સમય વીતતો જાય છે. શિવાની સાથે ખંજન પણ હવે રમતી થઈ ગઈ છે. ધીરે ધીરે તે બધું ખંજનનું ધ્યાનમાં રાખવા લાગી છે અને ખંજન પણ તેની સાથે ખુશ રહે છે. આ બધું જોઈને જૈનમને શાંતિ થાય છે અને થોડો ખુશ થાય છે કે મેં બીજા લગ્ન કરીને ખંજનની ખુશીઓ નથી છીનવી. રાત્રે તે રૂમમાં આવીને શિવાનીને થેન્ક યુ કહે છે. શિવાની, શેના માટે? જૈનમ, મારી દીકરી ની ખુશીઓ પાછી આપવા માટે, તેની માં બનવા માટે. શિવાની, એ મારી ફરજ છે. મેં તારી સાથે લગ્ન કર્યા છે. તો શિવાનીને હવે થોડો જૈનમ સાથે પ્રેમ થવા લાગ્યો છે, પણ તે કંઈ કહેતી નથી. જૈનમ હજુ એટલો આગળ વધી શક્યો નથી, પણ સમયે દરેક ઘાની દવા છે. હવે ખંજનને પણ સ્કૂલે મૂકે છે. હવે તે શિવાનીને મમ્મી કહીને જ બોલાવે છે. બંનેના મન મળી ગયા છે. આ બધું જોઈને જૈનમ પણ વિચારે છે, તે મારી દીકરીને આટલો પ્રેમ આપે છે, પણ તેની ઈચ્છા અને લાગણીઓનું શું? ખંતી મારો પ્રાણ છે અને હંમેશા રહેશે, પણ શિવાની સાથે પણ મેં અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા છે. તેને હું અન્યાય ના કરી શકું. તે ભલે મને કંઈ કહેતી નથી, પણ એના પણ દરેક છોકરીની જેમ અરમાનો તો હશે ને. એક દિવસ જૈનમ રાત્રે વહેલા રૂમમાં જઈને બેડ પર સૂઈ ગયો છે. એટલે શિવાની તેને ઉઠાડીને તેની પથારી લઈને નીચે પાથરવા જતી હોય છે. ત્યાં જૈનમ તેનો હાથ પકડીને કહે છે, ક્યાં જાય છે શિવાની? હું અહીં બેડ પર તારી સાથે સૂઈ શકું? આખરે લગ્નના 6 મહિના પછી શિવાની એવું સાંભળે છે એટલે તે બહુ ખુશ થઈ જાય છે, કારણ કે તે જૈનમનો પ્રેમ કરવા લાગી જ હોય છે. શિવાની હા પાડે છે એટલે આજે જૈનમ પ્રથમવાર તેને આલિંગનમાં લે છે અને શિવાની કંઈ પણ બોલે તે પહેલાં જ આજની રાત બંને માટે મધુરજનની બની જાય છે અને બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે અને તેમના નવા જીવનની શરૂઆત થાય છે. હવે બધું સેટ થઈ જતાં જ્યોતિબેન પણ જૈનમના પપ્પા ત્યાં વતન હોવાથી ત્યાં જતા રહે છે. ફરી હવે 3 જણાનો એક હસતો પરિવાર બની જાય છે. પણ બસ એક માં, એક પત્ની બદલાઈ છે. તેમના લગ્નના 1.5 વર્ષ પછી હવે એક દિવસ શિવાની ચક્કર ખાઈને પડી જાય છે અને તે બહુ અશક્તિ લાગતી હોય છે. તો જૈનમ તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. તો ડૉક્ટર સારા સમાચાર આપે છે કે શિવાની માં બનવાની છે. જૈનમ પણ ખુશ થઈ જાય છે. આ સમાચાર બધાને આપે છે. સરોજબેન પણ આ સાંભળીને ખુશ થઈ જાય છે, કારણ કે તે શિવાનીને દીકરીની જેમ જ રાખે છે અને બધા વ્યવહાર પણ કરે છે. આખરે આમ કરતાં કરતાં 9 મહિના પછી પૂરા મહિને શિવાની એક દીકરીને જન્મ આપે છે. ખંજનની નાની બેન આવી જાય છે. તે પણ સરસ ક્યુટ છે. તે તો જાણે જૈનમ જેવી વધારે લાગે છે. આમ ધીમે ધીમે તે પણ મોટી થાય છે. તેનું નામ ક્રિયાની પાડે છે. ખંજન પર તેને રમાડે છે. શિવાની બંનેને એક સરખું જ રાખે છે. પછી તે થોડા દિવસ તેના પિયર જાય છે. તે ખંજનને પણ સાથે જ લઈ જાય છે. તે બંનેને સરખું જ રાખતી હોય છે. એ જોઈને તેની મમ્મી એને કહે છે, બેટા તું ગમે તેટલું રાખ, પણ આંગળીથી નખ વેગળા એ વેગળા. શિવાની, મમ્મી તું શું કહેવા માંગે છે? હું સમજી નહીં. શિવાનીની મમ્મી, બેટા તું ખંજનને ગમે તેટલું રાખીશ, પણ તું એની સાવકી માં જ કહેવાઈશ. એટલે તું એના તરફ એટલું ધ્યાન આપવાને બદલે ક્રિયાની અને તેના ભવિષ્યનું વિચાર. શિવાની, પણ મમ્મી હું ખંજનના લીધે જ જૈનમની નજીક આવી છું. હું ખંજનને એવું કેવી રીતે કરી શકું? શિવાનીની મમ્મી, બેટા તારી મરજી. હું પણ તારી માં છું, એટલે જ તારી ચિંતા કરું છું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને. તારું ખરાબ મારા કરતાં કોણ વધારે સમજે? બાકી તારી જિંદગી છે, હું તો તને કોણ કહે
નારી. શિવાની મમ્મી એવું ના કહે, તું મારું ખરાબ નહીં ઈચ્છે. કહેવાય છે ને કે સારી વાત મગજમાં ઉતરતા કદાચ જિંદગી નીકળી જાય પણ ઝેર શરીરમાં પ્રવેશતા જરા પણ વાર નથી લાગતી. તેમજ શિવાનીનું વર્તન ખંજન પ્રત્યે બદલવાની શરૂઆત થઈ ગઈ. થોડા દિવસ પછી શિવાની પાછી ઘરે આવી જાય છે. તે જૈનમની સામે તો ખંજનને સારું જ રાખતી, પણ જ્યારે તે ના હોય અને ખંજન કોઈ વાર મસ્તી કરે તો કહ્યું ના માને તો તેને પણ વાર ના કરતી. ખંજન બિચારી પણ આખરે એક નાનું છોકરું જ હતું ને, તેને તો કંઈ સમજાતું નહીં. હવે જાણે ધીમે ધીમે તે આપોઆપ મોટી થવા લાગી હતી. ક્યારેક તો તેનું હોમવર્ક પણ બાકી હોય અને તે સ્કૂલમાં જતી રહે અને ત્યાંથી ટીચર લખીને આપે તો જૈનમ કહે શિવાનીને, એટલે તે કહેતી તેણે મને કંઈ કહ્યું જ નહોતું. એટલે ક્યારેક તે ખંજન પર ગુસ્સે થઈ જતો. ધીરે ધીરે ખંજન મોટી થતી ગઈ. તે તોફાનમાંથી શાંત થવા લાગી. તેને એવું લાગતું કે મમ્મી મારી સાથે કેમ આવું વર્તન કરે છે, પણ તે કંઈ કહેતી નહીં. તેને ઓઠોની મુસ્કાન છીનવાઈ ગઈ હતી. તે સ્કૂલમાંથી આવીને હોમવર્ક કરીને રમે બહાર અને ઘરમાં આવીને ગુમસુમ બેસી જાય. તે કોઈ વસ્તુમાં ના કહે તો જૈનમને લાગતું કે તે વધુ પડતા લાડમાં જીદ્દી બની ગઈ છે. હવે ક્રિયાની પણ મોટી થવા લાગી છે, પણ તે શિવાનીના વધુ પડતા લાડને કારણે ઉદ્ધતા થવા લાગી છે. તે ઘણી વાર ખંજનને ગમે તેમ કહી દેતી. શિવાની ખંજન જે સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં હતી ત્યાં જૈનમને ક્રિયાને ત્યાં મૂકવાની ના પાડે છે. તે કહે છે કે તે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકીએ. જૈનમ કહે છે આપણે ખંજન અને ક્રિયાનીને એક સ્કૂલમાં મૂકીએ તો બંને સાથે જશે. શિવાની કહે છે બંનેનો ખર્ચો નહીં પહોંચાય. એમ કહીને જૈનમને મનાવી લે છે અને ક્રિયાનીને તે સ્કૂલમાં મૂકી દે છે. તે ખંજનને લેવા મૂકવા વાન કરાવી દે છે અને ક્રિયાનીને પોતે લેવા મૂકવા જાય છે. જૈનમ તો આ બધાથી અજાણ છે. હવે ખંજન કંઈ પણ કહે શિવાની તેને ઊંધું જ લેતી. નાની ઉંમરમાં તેની પાસે કામ પણ કરાવવા લાગી. આમ એક માની ખોટ શિખામણથી એક નાદાન દીકરીનું બાળપણ અને મુસ્કાન છીનવાઈ ગઈ. હવે બંને જણા મોટા થઈ ગયા છે. ખંજન 12મા ધોરણમાં અને ક્રિયાની 9મા ધોરણમાં. ખંજન તો મોટી થઈ ગઈને એક મસ્ત અપ્સરા જેવી લાગી રહી છે. જાણે બીજી ખંતી જ જોઈ લો. ને ભણવામાં પણ બહુ હોશિયાર છે. તે 10મામાં પણ રાજ્યમાં ગુજરાત બોર્ડમાં 3જા નંબરે પાસ થઈ હતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તે સાયન્સ રાખી આર્કિટેક્ટ કરવા માંગતી હતી. તે 12મામાં પણ બહુ મહેનત કરે છે. સાથે ઘરનું બધું જ કામ કરતી અને બહુ જ સમજદાર બની ગઈ છે. બસ કમી છે એક મુસ્કાનની. તે તરસી રહી છે એક માના પ્રેમ માટે. હવે આ બધી વાતો જૈનમને પણ ખબર પડી ગઈ છે. થોડું જોઈને અને થોડું બાજુવાળાનું સાંભળીને પણ તે શિવાની સામે કંઈ બોલી શકતો નથી. જ્યોતિબેન પણ આવતા ત્યાં પણ તેમને પણ શિવાની ખંજનનો કંઈ પક્ષ લેવા જાય કે તરત ઉતારી પાડતી. એટલે લોકો પણ વધુ સમય નહીં આ રહેતા. એમને ખંતી બહુ યાદ આવી જતી. શિવાનીએ ખંતીના ફોટો અને તેના લગ્નનો આલ્બમ પણ ગામડે મોકલાવી દીધો જેથી ખંજનને કંઈ ખબર ના પડે. આ બાજુ શિવાનીએ ક્રિયાનીને જીદ કરીને તેને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકી હતી, પણ તેને ભણવામાં બહુ રસ નહોતો. તે બસ મોજ મજા કરવામાં જ માનતી. અને જૈનમ કંઈ કહે તો શિવાની કહેતી છોકરી અત્યારે જલસા નહીં કરે તો ક્યારે કરશે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખંજને કંઈ શોખ નથી તો એમાં એનો શું વાંક. બંને બહેનોએ આમ બનતું પણ શિવાની ક્રિયાનીને ખંજનની વધારે આગળ દેખાડવાનો પ્રયત્ન કરતી, પણ અંતે તો ખંજન જ આગળ થતી. આખરે આજે ખંજનનું 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું અને તે ફરી એકવાર બોર્ડમાં 4થા નંબરે આવી. બધા બહુ ખુશ થઈ ગયા. પેપરમાં તેના ફોટો પણ આવ્યો. ક્રિયાની પણ ખુશ થઈ ગઈ, પણ શિવાની એટલી ખુશ નહોતી. દેખાવમાં તો ક્રિયાની પણ સારી દેખાતી, પણ ખંજન સામે તો તે ઝાંકી જ પડતી. એકવાર ખંજન તેના બા પાસે ગઈ હતી. ત્યાં બધું સાફસૂફી કરતાં તેને ખંતી અને જૈનમના લગ્નનો આલ્બમ મળે છે અને આ કોણ છે એમ પૂછે છે. એટલે તેના બાના છૂટકે બધી વાત કરે છે. જ્યોતિબેન હજુ સુધી તેને ન કહેલી બધી વાત કહે છે કે શિવાની તેની સગી મમ્મી નથી. ખંજન તો હજુ સુધી કોઈએ મને આ વાત કેમ ના જણાવી. જ્યોતિબેન અમને એમ હતું કે શિવાની તને સારું રાખે છે અને અમે તને કહીશું આ વાત તો તારા મનમાં એના પ્રત્યે થોડું વર્તન બદલાઈ જશે, એટલે અમે ન કહ્યું નહોતું. પણ પછી અમને પણ ક્રિયાનીના આવ્યા પછી તેનું વર્તન તારા પ્રત્યે બદલાતું જોઈને અમે તને રજાઓમાં અમારી પાસે અથવા તારા નાની પાસે બોલાવી લેતા. એનું કારણ આ એક જ હતું. જ્યોતિબેન બેટા તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. ખંજન આર્કિટેક્ટના 3જા વર્ષમાં છે અને ક્રિયાની BCAના 1લા વર્ષમાં છે. તે 12મામાં વધારે ટકા નહોતા આવ્યા, તેથી તેને એક કોમર્સ કોલેજમાં એડમિશન લીધું છે. હવે ક્રિયાની તો પહેલેથી જ ફોરવર્ડ છે. તે 2 વ્હીલર લઈને જ કોલેજ જતી. ક્યારેક તો જૈનમની કાર લઈને પણ જતી રહે. હવે તેના આ રૂપિયાને જોઈને કેટલાય છોકરાઓ તેના ફ્રેન્ડ્સ બનેલા છે. તેના ગ્રુપમાં એક છોકરો હતો કેવલ. તે તેનો બોયફ્રેન્ડ છે. તે માત્ર ક્રિયાનીનો ઉપયોગ કરતો, પણ ક્રિયાની તેને સમજતી જ નહીં. તે કેવલને સાચે જ પ્રેમ કરતી. એકવાર તે ક્રિયાનીને તેની રૂમ પર બોલાવે છે.
તે ખંજન સાથે બધી વાત શેર કરતી. એ દિવસ તે ખંજનને કહીને તે તેની રૂમ પર જવા માટે કહે છે, પણ ખંજનને કેવલ પર શંકા જાય છે કે તેની રૂમ પર કોઈ નથી તો કેમ બોલાવે છે. તે તેને અનુસરતી તેની પાછળ જાય છે. તે જુએ છે એની રૂમ બંધ હોય છે. અંદરથી પણ ત્યાં એ સાંભળે છે કે ક્રિયાની બૂમો પાડીને તેને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. દોસ્તો, ઝડપીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે ફટાફટ આજુબાજુથી 2 જણને બોલાવી દરવાજો તોડાવે છે તો જુએ છે કે કેવળ અને તેના 2 મિત્રો તેની સાથે જબરજસ્તી કરી રહ્યા હતા, પણ તે દરવાજો ખુલતા સંતાઈ જવાનો પ્રયત્ન કરે છે પણ પકડાઈ જાય છે. ક્રિયાની ખંજનને જોતા જ રડતી રડતી દીદી કરીને વળગી પડે છે. ખંજન કહે છે, તું ચિંતા ના કર, ઘરે ચાલ, અને તે કેવલ સાથે સંબંધ તોડી દેવા કહે છે. રસ્તામાં ક્રિયાની કહે છે, તું આ વાત ઘરે ના કરતી, નહીં તો હું કોઈને મોઢું નહીં બતાવી શકું. ખંજન કહે છે, હું કોઈને નહીં કહું, કહીને તેની ઘરે લઈ જાય છે. ઘરે જુએ છે શિવાની રાહ જોઈને ઊભી હતી. તે કહે છે, ખંજન, તું ક્રિયાનીને બગાડે છે, ક્યાં લઈ ગઈ હતી? ખંજન કંઈ કહેતી નથી, પણ ક્રિયાની જ કહે છે, મમ્મી, દીદીનો કોઈ વાંક નથી, તે મારી સાથે આવી હતી. જૈનબ ઘરે નહોતો તેથી તે શિવાનીને બધું કહી દે છે. એ જોઈને શિવાનીને પસ્તાવો થાય છે, છતાં તેના મનમાં રહેલા એક ભેદભાવને કારણે તે ખંજન પર પ્રેમ થાય છે, છતાં કહેતી નથી અને ત્યાંથી જતી રહે છે. ખંજનનું ભણવાનું પૂરું થતાં હવે તેની સગાઈ નક્કી થાય છે. નિશિલ નામના એક છોકરા સાથે. તે પણ સારો ભણેલો ગણેલો સંસ્કારી દેખાવડો અને સ્વભાવે શાંત હતો. જૈનમ જેવો તેના લગ્ન માટે બધી જ તૈયારીઓ થઈ જાય છે, પણ ખંજન ખુશ નથી. શિવાની જાણે તેને કંઈ પડી જ ના હોય તેમાં રસ લેતી નથી. તે બિચારી એની મેળે બધું તૈયાર કરી રહી છે. તે પોતાના આંસુઓને છુપાવીને રડી રહી છે. આ બધું જોઈને આટલા વખત પછી એક દિવસ જૈનમ કહે છે, શિવાની, આ છોકરી હવે તો સાસરે જવાની છે. તે એક માના પ્રેમ માટે તરસી રહી છે. તે તને અને ક્રિયાનીને કેટલું રાખે છે. તે ખંતીને મારી દીકરી છે એનો વાંક છે, અને તારે ખોલે જન્મ નથી લીધો એ એનો વાંક છે. તારે એ લાગણી અને મમતાનો ધોધ ખંજન પ્રત્યે અચાનક સુકાઈ કેમ ગયો? અને તે રડી પડે છે. દીકરીને સાસરે જઈને સાસુ કેવી મળશે એની ચિંતા થાય છે, પણ એ તો અહીં પિયરમાં જ એક સાસુ સાથે રહીને જાય છે. જો આ જગ્યાએ તને કંઈ થયું હોય તો અને ક્રિયાની સાથે કોઈ આવું કરત, તેની બીજી મમ્મી આવીને, તો આજે ખરેખર મને એમ થાય છે કે ખંતીનો સાથ તો જીવનભર કદાચ મારા નસીબમાં નહોતો, પણ અમારા પ્રેમરૂપી તેના આ વંશને પણ હું સાચવી ના શક્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આજે મને એવું લાગે છે કે મેં બીજી વાર લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે. મેં મારી માસૂમ દીકરીને જીવનભર માના પ્રેમ માટે તરસતી રાખી છે. શિવાની ચૂપચાપ સાંભળી રહી છે. હવે તે કહે છે, બસ જૈનબ, બહુ થયું, એક શબ્દ પણ ના કહેતા, એમ કહીને ઢળી પડે છે. જૈનબ તેને બેડ પર સુડાવે છે અને થોડી વાર પછી તે ભાનમાં આવે છે. તો બાજુમાં ખંજન બેઠી બેઠી તેના માથા પર પોતા મૂકી રહી હતી. તેનું શરીર તાવથી ધગધગતું હતું. ખંજન તેને દવા આપે છે અને તેની આંખોમાં આંસુ હતા. તે કહે છે, મમ્મી, તમને સારું થઈ જશે, ચિંતા ના કરો. પછી તે ક્રિયાનીને ફોન કરે છે તો તે કહે છે કે મમ્મી, હું એક પાર્ટીમાં છું, સાંજે આવીશ. એટલે તે કંઈ બોલી શકતી નથી. જૈનમ કહે છે, આજે તેને એક ઓર્ડર માટે મહત્વની મીટિંગ હતી, પણ તે તારી તબિયત ખરાબ થઈ છે એવું મેં કહેતા તેને એક પળનો પણ વિચાર કર્યા વિના ના પાડી દીધી, અને એક મોટો ઓર્ડર જતો રહેશે એ પણ ના વિચાર્યું. શિવાની લોહીના સંબંધ કરતાં પણ લાગણીના સંબંધો આગળ જતા રહે છે, પણ જો તેને સાચવીએ તો. એ તારી એક એક વસ્તુનું ધ્યાન રાખે છે, પણ એ તને આટલા વર્ષોમાં દેખાયું જ નહીં. દોસ્તો, ઝડપીથી વિડીયો લાઇક કરી દો. તું આટલી પથ્થરદિલ કેવી રીતે બની શકે? આખરે માં તો એ માં જ હોય છે, તે ભલે કોઈની પણ હોય. શિવાનીની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહી રહ્યા છે. તે બેસીને ખંજનને પોતાના ખોળામાં માથું રાખી સુવડાવે છે. બંનેની આંખો રડી રહી છે. શિવાની, બેટા, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બેટા, મારી ભૂલ તો માફ કરવાને લાયક નથી, છતાં પણ બેટા, બની શકે તો મને માફ કરજે. ખંજન, મમ્મી, રડીશ નહીં. કદાચ આટલો વર્ષો મારા નસીબમાં જ માનો પ્રેમ નહીં હોય. શિવાની, આજથી તું મારી પહેલી દીકરી છે બેટા. ક્યારેક માતા પિતા પણ સંતાનોના મોહમાં સંતાનોને એવી શિખામણ આપી દેતા હોય છે કે કોઈને આખી જિંદગી વેરણ છેરણ થઈ જાય છે. આટલા વર્ષોનો પ્રેમ હવે બેટા મને તારી સાથે રહેવા દે. જૈનમને તમારી પણ માફી માંગુ છું કે તમને પણ બહુ દુઃખી કર્યા છે. જૈનમ, કંઈ નહીં, હવે જાગ્યા ત્યાંથી સવાર તને આનો પશ્ચાતાપ થયો એ જ મારા માટે બહુ છે, અને મારી દીકરીને માં, હવે મારે બીજું કંઈ જ નથી જોઈતું. આ બધું જ ક્રિયાની તેની પાર્ટી કેન્સલ થતાં ઘરે આવી જાય છે અને સાંભળે છે. બારણામાં ઊભી તે પણ આ બધું સાંભળીને રડી જાય છે, અને તેને પહેલી વાર આજે ખબર પડે છે કે ખંજન તેની સગી બહેન નથી. તે રૂમમાં આવીને કહે છે, દીદી, મને માફ
કરી દે. મેં પણ ઘણીવાર તને ગમે તેમ કહી દીધું છે, છતાં તે હંમેશા મારી મદદ અને કાળજી રાખી છે. અને આ સાંભળીને વર્ષો પછી સૌ લાગણીઓના ઘોડાપુર તણાઈ જાય છે અને એક માતા, પિતા અને 2 દીકરીઓનો પરિવાર એકબીજાને ભેટીને ખુશીના આંસુ વહાવી રહ્યા છે અને બીજા દિવસથી બધા સાથે મળીને ખરીદી કરે છે અને લગ્નની તૈયારી. અને જોતજોતામાં લગ્નનો દિવસ આવી જાય છે અને માતા પિતા ખંજનને ખૂબ પ્રેમ હોશે સાથે દીકરીની વિદાયના દુઃખ સાથે કન્યાદાન કરે છે અને એક દીકરીની માના પ્રેમ માટેની તરસ સાચા અર્થમાં પૂર્ણ થાય છે. દોસ્તો, વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. આવા નવા વિડીયો માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો જેથી નોટિફિકેશન મળતી રહે. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.